સીબીટી ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જામનગર આવ્યા હતા. જામ સાહેબ જોડે મુલાકાત કરીને વિજય ભવના આશીર્વાદ મેળવ્યા છે. શું કહેશો? જામ સાહેબને મોદી સાહેબને બહુ ગાઢ સંબંધ છે, જૂના સંબંધ છે. જ્યારે જામનગર આવે ત્યારે અચૂક મોદી સાહેબને મળે છે. અને પહેલાં એક કાર્યક્રમમાં આવ્યા હતા, મોદી સાહેબે જાહેર સ્ટેજ ઉપર પણ જામ સાહેબને પ્રણામ કર્યા હતા. એટલે સ્વાભાવિક જામ સાહેબની તબિયત બરાબર નહીં હોય એટલે ઘરે મળવા ગયા છે. પણ આશીર્વાદ એમને આપ્યા હોય તો એના રિલેશન સંબંધો એવા છે. મોદી સાહેબ પણ જામ સાહેબના ચાહક છે, બરાબર છે, અને જામ સાહેબ પણ મોદી સાહેબના ચાહક છે. બરાબર. તો ખાસ કરીને જે એમને વિજય ભવના આશીર્વાદ આપ્યા છે, શું કહેશો ક્ષત્રિય સમાજ આગેવાન તરીકે? વિજય ભવના આશીર્વાદ તો જો આજે જુનાગઢની સભામાં બધા સંતો મહંતોએ આપ્યા, એ તો આશીર્વાદ આપે, બરાબર છે. પણ જામ સાહેબ એવું કોઈ સ્ટેટમેન્ટ નથી કર્યું આશીર્વાદ આપી દીધા પછી કે ક્ષત્રિય સમાજને કોઈ અપીલ નથી કરી, બરાબર છે, કે હવે તમે આ આંદોલનને પૂરું કરો, આ કરો, તે કરો. આજે પણ રાજા મહારાજાઓની મિટિંગ હતી, એમાં ઘણા બધા રાજા મહારાજા આવ્યા હતા, એને વળતા સ્ટેટમેન્ટ આપી દીધા છે, બરાબર છે. તો રાજકોટના જે ઠાકોર સાહેબ છે, બરાબર છે, એ ભારતીય જનતા પાર્ટીમાં છે. એટલે એને ઉપરથી આદેશ આવ્યો હોય કે જે કાંઈ હોય, બરાબર છે, તો એના વિચારો વ્યક્ત કર્યા છે. પણ એમાંથી કોઈ એક રાજા મહારાજે એવું નથી કીધું, બરાબર છે, કે તમે આંદોલન હવે પૂરું કરી દો કે એને માફ કરી દો. કારણ કે એવું સ્ટેટમેન્ટ કોઈ કરી શકે એમ નથી. જે ક્ષત્રિય સમાજમાં જો રસ ભૂક્યો છે ઘર સુધી, ચૂલા સુધી, તે આપ પણ જોઈ શકો છો. ખાસ કરીને ફરીથી એકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે મ્યુઝિયમ બનાવવાની વાત પણ વડાપ્રધાને કરી છે. શું કહેશો આ વિશે? એ તો 5 વર્ષ પહેલાં વચન આપેલું છે. 5 વર્ષ પહેલાં તમને વિડીયો કહો તો સંભળાવું. અને એ પણ અમારી માગણી પણ નથી, બરાબર છે. સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ જ્યાં બનાવ્યું છે, અમે એવું વ્યક્ત કરી હતી કે બાજુમાં કૃષ્ણકુમારસિંહનું હોવું જોઈએ અને 562 રજોડાની હિસ્ટ્રી હોવી જોઈએ. તો દેશ વિદેશથી માણસો આવીને ખ્યાલ આવે કે આવા રાજાઓ હતા. તો એ તો ભારત રત્ન માનો કે એવોર્ડ આપવો છે, તો એને આપવાનો જ હોય, પણ અમે માગ્યું નથી. તો એ એની ફરજમાં આવે છે અને મ્યુઝિયમની જાહેરાત તો અગાઉ કરી ચૂક્યા છે. એમાં કોઈ નવી વાત નથી ના. ઓકે.